જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ભરેલ ગુંદાનું શાક. તો ચાલો બનાવીએ. ભરેલ ગુંદાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. લસણની કળીઓ લીધી છે આપણે વઘાર માટે. 1 ચમચી હળદર, ચટણી અને આપણે ડુંગળી, મરચું, લસણવાળી ચટણી, ટમેટા અને માંડવીનો ભૂકો અને પૌવા મેં ચોખાના પલાળેલા છે. અને આપણે ધાણા લીધા છે એ શેકીને લીધા છે, ચવાણું અને દહીં. તો આપણે બધા ગુંદામાંથી આવી રીતે આપણે ડીટિયા કાઢી લેશું. એક એક કરીને આપણે બધામાંથી ડીટિયા કાઢી લેશું. આપણે ઉપરથી ડીટિયા કાઢી લીધા છે. હવે આપણે હાથની મદદથી આવી રીતે આપણે દબાવશું એટલે ફાડા થઈ જશે. અને અંદરથી આપણે થોડી આવી રીતે કાઢી લેશું. બે હાવ ફાડા નથી કરવાના આપણે, કેમ કે ગુંદા ભરીને આપણે શાક કરવાનું છે, એટલે આવી રીતે આપણે બધામાં કાઢી લેશું. આવી રીતે આપણે કાઢતા જાઉં. અને મેં ગરમ પાણી કરી લીધું છે. એમાં આપણે સીધા ગુંદા ઠળિયા કાઢીને સીધા આપણે એમાં જ નાખતા જાવું. અને 1 ચમચી આપણે મીઠું લીધું છે એમાં આપણે નાખશું. આપણે ગરમ પાણી લીધું છે એટલે બધી ચીકાશ આપણી ગુંદાની નીકળી જાય એટલા માટે. આવી રીતે આપણે એક એક કરીને બધા ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી લેશું. અને સીધા આપણે પાણીમાં જ નાખતા જાવું. આપણે ગરમ પાણીમાં ગુંદા પલાળ્યા છે. આવી રીતે હલાવી અને 10 મિનિટ માટે આપણે ગરમ પાણીમાં જ રહેવા દેશું, એટલે ચીકાશ બધી દૂર થઈ જાય. આપણે 10 મિનિટ માટે ગુંદા પલાળે છે તો આપણે મસાલો બનાવી લેશું. મસાલો બનાવવા માટે મેં ચવાણોનો ભૂકો લીધો છે એ આપણે નાખી દઈશું એમાં. લસણવાળી ચટણી આપણે લીધી છે એ એડ કરશું એમાં. ચોખાના પૌવા મેં 10 મિનિટ પહેલાં પલાળ્યા હતા એ આપણે એમાં એડ કરી દઈશું. માંડવીનો ભૂકો લીધો છે એ પણ એડ કરી દઈશું. અને શેકેલ મેં ધાણા લીધા છે એ હાથેથી આવી રીતે આપણે મસળીને એમાં એડ કરી દઈશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે તીખું મરચું 1 ચમચી લીધું છે એ એડ કરશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું. આપણે 1/2 ચમચી હળદર એડ કરશું. આપણે ધાણા લીધા છે એ એડ કરી દઈશું એમાં. એક ચમચી લીંબુનો રસ એડ કરશું. થોડુંક આપણે તેલ એડ કરશું, 2 ચમચી જેટલું. 1/2 ચમચી આપણે વરિયાળી એડ કરશું. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. આપણો મસાલો બનીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું એને. અને આપણે ગુંદા પલાળ્યા હતા, 10 મિનિટ થઈ ગઈ છે અને ચીકાશ એકદમ નીકળી ગઈ છે. આપણે સેજ હાથેથી આવી રીતે આપણે કાણાવાળી જારી લીધી છે એમાં આપણે કાઢી લઈશું. અને પાણીમાં આવી રીતે આપણે સરસ નિતારી લઈશું. પાણી થોડું કંઈ ન રહે એવી રીતે. અને થોડીક વાર માટે આપણે નીતરવા મૂકી દઈશું. હવે આપણા ગુંદા નીતરી ગયા છે. હવે આપણે મસાલો ભરી લેશું એક એક કરીને આવી રીતે. આવી રીતે આપણે બધા ગુંદામાં મસાલો ભરીને તૈયાર કરી લઈશું. આપણે બધામાં મસાલો ભરીને તૈયાર કરી લીધા છે. હવે આપણી
તપેલી લીધી છે, એમાં પાણી લીધું છે અને આ જારી રહીને આવી રીતે રાખીને આપણે ભરેલ ગુંદાશી વરાળે બાફી લઈશું. આવી રીતે એક કરીને આપણે બધાય ગોઠવી દઈશું. આપણે 10 મિનિટ માટે આપણે ગેસ ચાલુ કરીને વરાળે બાફા મૂકી દઈશું. અને આવી રીતે આપણે ડીશ ઢાંકી દઈશું. આપણે હવે ધીમા ગેસે આપણે બફાઈ વરાળે તો આપણે વઘાર કરી લઈશું. આપણે 3 થી 4 ચમચા આપણે તેલ એડ કરશું. આપણે થોડીક વાર માટે તેલ આવવા દઈશું. આપણે તેલ આવી ગયું છે. આપણે 1 ચમચી રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો. આપણે ડુંગળી ઝીણી ઝીણી કટ કરી લીધી હતી એ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડીક વાર માટે આપણે ચડવા દઈશું ધીમા ગેસે. આપણે લસણની કળીઓ લીધી છે એ આપણે આખી જ એડ કરશું અને ધીમા ગેસે એમાં તેલમાં આપણે સતળવા દઈશું. આખી લસણ કળીઓનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શાકમાં. આપણે થોડીક વાર થઈ ગઈ છે ડુંગળીને ઉતરતા. હવે આપણે ટમેટાનું ઝીણી ઝીણી કટ કર્યું હતું એ નાખી દઈશું એમાં અને સરસ રીતે મિક્સ કરી લઈશું. એને પણ થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. અડધી ચમચી આપણે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ડુંગળી, ટમેટું અને લસણની કળીઓ ચડી જાય એટલા માટે આપણે થોડી વાર ધીમા ગેસે ઉકળવા દઈશું. શાક ચડે છે તો આપણે ગુંદા ચેક કરી લઈશું બફાઈ ગયા છે કે નહીં. આપણે છરીની મદદથી આવી રીતે આપણે ચેક કરી લઈશું. આપણા ગુંદા સરસ બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આવી રીતે આપણે ચેક કરશું. જોઈ શકો છો એકદમ સરસ આપણું ગુંદું બફાઈ ગયું છે. આપણો મસાલો સરસ ચડી ગયો છે. આપણે થોડુંક દહીં લીધું હતું એ એડ કરી દઈશું એમાં. અને 1 ચમચી આપણે તીખું લાલ મરચું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે ગુંદા ભરતા મસાલો વધ્યો હતો એ આમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું બધું. થોડીક વાર માટે આપણે ધીમા ગેસે ઢાંકીને ચડવા દઈશું. આપણે એમાં થોડુંક પાણી એડ કરશું અને ધીમા ગેસે આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું. થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું એટલે તેલ બધું આપણું છૂટું પડી જાય. આપણે થોડી વાર થઈ ગઈ છે અને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. આપણે બાફેલ ગુંદા હતા એ આમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે આપણે ચડવા દઈશું. આપણા થોડા થોડા ગુંદા કાચા છે એ સરસ બફાઈ જાય.
આપણું ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે માથે ધાણા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો એકદમ આપણું ભરેલ ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.